પાલિતાણામાં વરસાદને લઈને રોગચાળો વકર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. સરકારી હોસ્પિટલોમાં લોકોની લાંબી કતારો જોવા મળી. જગ્યાના અભાવે એક બેડ પર 2 દર્દીની સારવાર કરવા તંત્ર મજબૂર. પાલિતાણામાં વર્તમાન સિઝનમાં શહેરમાં પ્રાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું હોય તેવા દ્રશ્યો સરકારી હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. શહેરમાં ઝાડા ઉલટી અને સામાન્ય તાવના કેસોમાં સતત નોંધપાત્ર વધારો હોય તેવી પ્રાથમિક માહિતી મળી હતી, જેના કારણે સ્થાનિક આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. હોસ્પિટલમાં તંત્રની દર્દની ઓચિંતી ભીડને લઈને પહોંચી વળવા ટૂંકું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જગ્યાના અભાવના કારણે હોસ્પિટલ તંત્ર એક જ બેડ પર દર્દીઓને રાખીને સારવાર આપવા માટે મજબૂર બન્યું છે. ત્યારે ચોમાસામાં કારણે પાણીજન્ય મચ્છરજન્ય બીમારીઓ, ખાસ કરીને ઝાડા ઉલટી અને સામાન્ય તાવના દર્દીઓમાં મોટો વધારો થયો હોય તેવું સ્થાનિક સ્થળેથી જાણવા મળ્યું છે. ત્યારે હોસ્પિટલમાં ખાટલા અને બેડ પૂરતા ન હોવાથી રાખવાની જગ્યા ન હોવાથી દર્દીઓને એક બેડ પર 2 દર્દીઓને સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું છે. હોસ્પિટલમાં જગ્યાના અભાવે સમસ્યા સર્જાઈ હોવાની પણ માહિતી મળી છે. ત્યારે 2 દર્દીઓને રાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અન્ય દર્દીનું ઇન્ફેક્શન લાગવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વહેલી તકે તંત્ર આ બાબતે જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠવા પામી છે અને રોગી કલ્યાણ સમિતિ તેમજ નેતાઓ પ્રત્યે પણ રોષ ઠાલવી રહ્યા છે અને યોગ્ય કરે વહેલી તકે તેવી માંગ ઉઠવા પામી છે. તમારું નામ? આપણું નામ મળે? શારદાબેન. આપણે શું તકલીફ છે? મારે તકલીફ ડાયાબિટીસ બહુ હતું એટલે મને દાખલ કરે. 4 દિવસ અહીંયા દાખલ થયેલી છું ને સામેના પલંગમાં અમને 2 ને સુડાવે છે તો એનું ઇન્સ્પેક્શન મને લાગે, મારું એને લાગે. કેટલા દિવસથી સુડાવે? આજે જ એને એ બેનને ઉડાવ્યા. આપણી શું માંગ? તકલીફ કઈ નહીં, મને ઇન્સ્પેક્શન લાગે ને તો હું હેરાન તો થઈ જાઉં ને. હવે એકાબીજા દર્દીને એકાબીજાનું લાગે અને મેં સિસ્ટરને કીધું કે મારે ડાયાબિટીસ ફૂલ છે તો આ મારે કેમ ભાઈ સિસ્ટર એમ કીધું કે અમને લાગે ઇન્સ્પેક્શન. તો મેં કીધું તમારા નોકરીનો સવાલ છે ને અમે તો દર્દી છીએ તો અમને તો લાગે ને. આપણે શું માંગ છે? માંગ તો કરીને આમ 2 ને તો શું વાળે તો એકાબીજાને તકલીફ પડે. બધે 2 દર્દી હતા. મારું નામ છે દેવંગ વિરેન્દ્રભાઈ સોલંકી. પાલિતાણા રહું છું. મારા મમ્મીને 4 દિવસથી અહીંયા દાખલ કરેલા હતા. કાલે સાંજે અહીંયા હતા, સવારે હું આવ્યો આટો મારવા ત્યારે તો એક ખાટલામાં 2 દર્દીઓ દાખલ કરેલા હતા. તો મેં કીધું આવી રીતના થોડું હોય તો પછી વાત કરી સિસ્ટર તો સિસ્ટર એમ કહે ભાઈ તો અમને ઇન્ફેક્શન લાગે તો દર્દીને ઇન્ફેક્શન ન લાગે તો ડૉક્ટર એમ કહે છે કે એ તમારે વહીવટ ન કરવો, વહીવટ અમારે કરવાનો છે. આપણી શું માંગ છે? અમારી માંગ એ છે કે સિસ્ટર એમ કહેતા હોય કે ભાઈ તો અમને એ કે ઇન્ફેક્શન લાગે તો દર્દીને કેટલું લાગે, જેથી વિડીયો છે ને આ સરકાર લગીને પોગે ને એટલી અમારી રજૂઆત છે, જેથી કરીને કે આ પ્રશ્ન બીજી વખત ન બનવો જોઈએ.